આજ તો લાડવાની બોલાય નાખી બાકા જીકી હો. તો જય શ્રી રામ મિત્રો, આજ છે આપણે વ્લોગ ઉતારવાનો 7મો દિવસ. તો મિત્રો તમને બધાને ખબર હશે કે આજ અમારી વાડીએ છે વેહવા. જ્યાં તો મિત્રો ભાઈ મણ એકનું રદડું તૈયાર કરી નાખ્યું. અચ્છા પછી અમારે જવાનું છું પાણીના કેરબા લેવા, કારણ કે અમારી વાડીએ પાણી જ નહોતું. બધા એકારે ગાડી ઉપાડી પાણી લેવા જવા માટે, કારણ કે ઓલા આવે ને કક તો પાવુક નહીં. તા મિત્રો પાણી લેવા જતા હતા તો ઓલા બધા વ્યાવળ કરવા વાળા કે પાણી હરખું લાવજો કર, મજા નહીં આવે. પછી તો હું મિત્રો ગામને ગટર હાલતી એમાંથી પાણી ભરી આવ્યા વળી, એને શું ખબર પડે. પછી આવી ગયા અમે મીઠાઈ લેવાના. હિતા કાકા ઉપાડા મણ એકના ગાંઠિયા કે આજ તો સાયકલ લઈ જવા સાગર, પછી મજા ના આવતી. ઓલા કે આ કાથી ગાંઠિયા લઈને આવ્યા આવા ભૂખા જેવા. અબે સાલે. પછી તો મિત્રો બધા એક એક જબલા લીધા ને હિતા કા આજ તો મારે ખમણ જ ખાવાના છે, બીજું કઈ ખાવાનું થતું જ નથી. વળી આ સરહુડી ની રાધા કે મારા ફોટા પાડવાની જગ્યાએ મેં વિડીયો ઉતારી લીધો. પછી મણ એકના ખમણ અમે મેના કાપવા. તા તો ગૌતમભાઈ મણ એકનું ધાર્યું લઈને આવ્યા. આજ તો એ ખમણ ની બાકાજી કીત બોલાવી દેવાની છે. પછી તો મેં દાંતડું લઈને ખમણ મળવાનું શરૂ કરી નાખ્યું, કારણ કે ઓલા બધાને ખવડાવવા પડે. એક ખમણ બઠીનો. તા તો મિત્રો ખમણ તો સાઈડમાં પેટી ગયા અને ખમણ ને તો ભૂકો કરી નાખ્યો. તા તો અમારા નિશાળના છોકરા જમવા આવી ગયા. આજ તો એ કે બાકાજી કીત બોલાવી નાખવાનું છે લાડવાની. પછી તો મિત્રો અમારા મધુભાઈ લાડવાની તાણ કરવાનું શરૂ કરી નાખ્યું કે આજ તો મહેમાન ની કાવું નહીં. જો મિત્રો તમારે આ ફની સીન જોવો હોય ને તો પાર્ટ 2 માં તમને મળી રહેશે, તો તે માટે ફોલો કરી લ્યો અને કાલે આપણને આ વિડીયો મળી જશે તમને બધાને.